નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કોરોનાની નવી વેવની સંભવિત દસ્તક સામે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ। 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડનો આઇસોલેશન વોર્ડ સાથે ટીમ તૈયાર। તબીબો, તજજ્ઞો, પેરામેડિકલ સ્ટાફ સાથે તમામ તૈયારીઓ અને દવાઓનો સ્ટોક। કેવડિયામાં ડિમોલિશન વિરુદ્ધ અસરગ્રસ્તો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ સીઈઓને આપ્યું આવેદનપત્ર। સીઈઓ દ્વારા 7 દિવસમાં વળતરનું આશ્વાસન અપાયું। વાગરા જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી 4 લાખની લૂંટમાં આરોપીની ધરપકડ। ઓનલાઈન ગેમિંગમાં 10 લાખ ગુમાવતા આરોપીએ લૂંટનો પ્લાન ઘડ્યો। કોરોનાની નવી વેવના સંભવિત ખતરા સામે જિલ્લામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ તેને પહોંચી વળવા સજ્જ બન્યો છે। દેશ અને ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે। કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવતા ભરૂચ જિલ્લાનું આરોગ્ય અને વહીવટી તંત્ર પણ તકેદારીના ભાગરૂપે સજ્જ થયું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને પહોંચી વળવા 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે। સાથે જ સિવિલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે, જ્યારે 110 વેન્ટિલેટર, 120 બાયપેપ ઉપલબ્ધ છે, તો 109 જેમ્બો સિલિન્ડર બેકઅપમાં રાખવામાં આવ્યા છે। સિવિલ સંભવિત કોરોનાના ખતરાને લઈ તમામ કીટ, દવાઓ સાથે સક્ષમ છે। તબીબો, તજજ્ઞો, પેરામેડિકલ સ્ટાફની ટીમ પણ કોવિડ-19ની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરી દેવાઈ છે। આપણી ભરૂચની સિવિલ હોસ્પિટલ આ ત્રીજી, ચોથી કે બીજી જે પણ વેવ અત્યારે કન્સિડર કરવામાં આવતી હોય એ વેવને પહોંચી વળવા માટે પૂરેપૂરી સજ્જ છે। હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે। જે ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત અમારી 100 બેડની સુવિધાવાળો આઇસોલેશન કોવિડ વોર્ડ રેડી અને અપ એન્ડ રનિંગ છે। એની સાથે અમારી પાસે હાલ 110 વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે અને 120 બાયપેપની સુવિધા પણ છે, જેથી દરેક પેશન્ટ કે જેને ઇમરજન્સીમાં વેન્ટિલેટર કે બાયપેપની જરૂરિયાત હોય એને અમે આસાનીથી પહોંચી વળીએ। એની સાથે અમારી પાસે ડૉક્ટરોની ટીમ, તજજ્ઞોની ટીમ, નિષ્ણાંતોની ટીમ અને અમારો પેરામેડિકલ સ્ટાફ એ પણ ખડે પગે અહીંયા આ જે કપરો સમય કદાચ આવી શકે એને પહોંચી વળવા માટે સજાગ છીએ। કેવડિયા ખાતે આદિવાસી લોકોના ઘરો અને લારી ગલ્લા પર ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવ્યું હોવાના આક્ષેપ સાથે સીઈઓને આપ ધારાસભ્ય રજૂઆત કરી। કેવડિયા એકતાનગરમાં દબાણ હેઠળ 23 કાચી દુકાનો અને 11 કાચા મકાનો તોડી પાડવામાં આવતા અસરગ્રસ્તોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના સમર્થનમાં દીદીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે કાર્યક્રમ પાઠવ્યો હતો। આજે ધારાસભ્ય ચૈતર વસાવા સ્થાનિકોને સાથે રાખીને કેવડિયા સ્વર્ણિમ સંકુલ ખાતે સીઈઓને મળ્યા હતા, આવેદનપત્ર આપી ચર્ચા કરી હતી। તંત્ર દ્વારા ફક્ત 4 આગેવાનોની મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા। બેઠકમાં જેઓના ઘર દબાણ હેઠળ તૂટ્યા છે તેમની પાસે પૂરતા પુરાવા હશે તે લોકોને 6 થી 7 દિવસમાં જે પણ પેકેજ હશે તે પ્રમાણે વળતર આપવાની ખાતરી અપાઈ હતી। વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો। વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ શોપમાં ધોળે દહાડે લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો, જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ₹4 લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી। વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે। પોલીસે લૂંટના ચકચારી બનાવમાં રોઝા ટંકારિયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ ₹3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે। આ સાથે જ ₹70,000ની કિંમતની બાઇક પણ કબજે લેવામાં આવી છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હતો, જેમાંથી ₹10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સમાં ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો। તારીખ 19/5/2025ના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ ₹3,65,000ના મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો। જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી, જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ભૂલતરિયા નાઓએ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા।
જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે. જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઇસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે. અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ 3,65,000ની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં. ભરૂચ પાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચમાં પણ મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ભારત સરકારના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિભાઈ યાદવના હસ્તે કરવામાં આવ્યો. આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો અને મહિલાઓની સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ તેના જતન માટેની જવાબદારી આપવામાં આવી છે. કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે. આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીના અભિગમ મુજબ અમૃત 0.2 એન્યુઅલના પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી. એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પણ પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો. અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને બહેનો વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે. ભરૂચ જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો મંજૂર કરાયા. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સભાના નાણાકીય વર્ષ 2025-26ના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી. જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ. સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ 109 ગ્રામ પંચાયતોના નવા મકાનના બાંધકામની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોના વાવેતરની જાહેરાત કરાઈ. આજ રોજ તારીખ 22/5/2025 ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી. આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે 24/3/2025ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સીટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર કાર્યરત છે, જેમાં દર્દીઓને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બીજીપી હેલ્થકેર કંપની દ્વારા 4D સીટી સ્કેન સિસ્ટમનું મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા અને સ્ટાફ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આજે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4D સીટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન માટે અહીં આપણે હાજર રહેવું ખૂબ જ આનંદની વાત છે. જયાબેન મોદી હોસ્પિટલ કેન્સરનો અર્થ કેન્સલ કરવાનો નથી એવી માન્યતા પર અટલ છે. વહેલા નિદાનથી કેન્સર મટી શકે છે. માત્ર 3 જ વર્ષમાં અહીં 4500થી વધુ દર્દીઓને આપણે સારવાર કરવામાં આવી છે. આ એક સિદ્ધિ જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રશંસનીય પ્રોજેક્ટ ઉમ્મીદ દ્વારા
કેન્સરની જાગૃતિ ફેલાવવા અને વહેલા નિદાનને સક્ષમ બનાવવા માટે અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણે ઘરે જયાબેન મોદી દ્વારા મોદી હોસ્પિટલમાંથી ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને ગામડાના કેમ્પથી લઈને કોર્પોરેટ હેલ્થ મંત્રાલય સુધી તેમની ટીમ સમુદાયના દરેક ખૂણા સુધી પહોંચવા માટે આપણે અદ્યતન અથાગ મહેનત કરે છે હોસ્પિટલ. અને કેન્સર પેશન્ટ્સનું ફર્સ્ટ બહુ જ અર્લી સ્ટેજમાં આપણે એમને શોધીને અહીંયા સુધી પહોંચાડીએ છીએ. અને આ સેવા આપણે જયાબેન મોદી હોસ્પિટલ ફ્રીમાં કવર કરે છે. આજે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર માટે એક સોફ્ટવેર જે 4D સિટી સ્કેન સોફ્ટવેર છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરના ઇનોગ્રેશનમાં બીજેપી હેલ્થકેરના ઓનર શ્રી જયેશભાઈ અને એમના ફેમિલી ઉપસ્થિત રહ્યા હતા. હવે આ સોફ્ટવેરનો ઉપયોગ એ થશે કે એના થ્રુ જેટલા પણ કેન્સરના પેશન્ટ છે એમનું પ્રોપર એક્યુરેસીથી ટ્રીટમેન્ટ થઈ શકે રેડિયેશનની. અને એની જે સાઇડ ઇફેક્ટ છે રેડિયેશનની એને આપણે મિનિમાઇઝ કરી શકીશું. સો આ સોફ્ટવેર કેન્સરના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નીવડશે. મૂળ મધ્યપ્રદેશ અને હાલ વાલિયા તાલુકાના ભિલોડ ગામના મંદિર ફળિયામાં રહેતા સુમિત્રાબેન ગુંદિયાના પતિ 38 વર્ષીય જયસિંહ ગુંદિયા ગત તારીખ 20મી મેના રોજ રાત્રે 7:30 કલાકે વલિયા નેત્રંગ માર્ગ ઉપર ભિલોડ ગામના સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને રાહદારી જયસિંહભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેઓનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પોલીસે આંબોલીથી ઉમરવાડા માર્ગ પર નીલગીરીના ખેતરમાં મકાનમાં સંતાડેલ દારૂનો 56,000નો જથ્થો પકડી પાડ્યો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આંબોલી ગામના અજય છીતુભાઈ વસાવાએ આંબોલીથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર ખેતરમાં દારૂ સંતાડેલો છે. પોલીસે કેનાલવાળા રસ્તાથી થોડે અંદર નીલગીરીના ખેતરમાં તપાસ કરતા એક મકાન મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા દારૂની નાની મોટી 312 બોટલો મળી આવી હતી. કુલ 56,000નો દારૂનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દહેજ યશસ્વી રસાયણ અને વાવ પ્લાન્ટ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. યશ ગ્રુપ દ્વારા દહેજ યશસ્વી રસાયણ અને વાવ યશ સ્પેશિયાલિટી ખાતે ભારતીય આર્મીને સમર્પિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. આમોદમાં ધામણના પ્રયાગફાગ ખીલતા દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં ધામણના વિડીયો વાયરલ થયો હતો. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ બંને ધામણોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બંનેને પકડી તેને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની જીવદયા પ્રેમીઓએ તજવીજ હાથ ધરી હતી. તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદના પગલે સરીસૃપ પોદરમાંથી બહાર આવતા હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વરમાં સી પમ્પિંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફ્લો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં ફરી વળ્યું. હજુ ચોમાસું બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં ભળી જવાનું શરૂ થઈ ગયું છે. પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ અને જમીન સંપાદનને નુકસાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને સી પમ્પિંગ સ્ટેશન પાસે નોટિફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાડો અને તેની નજીક મૂકેલ ગેટ પર ઓવરફ્લો થઈને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે પડતું નજરે પડ્યું હતું. આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા હતા. સાથે નોટિફાઈડ અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પાડો ઊંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં 6 મહિનાથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસીના પીઆઈ આરએસ વાળાની ટીમના સર્વેલન્સ સ્ટાફને નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢવા સૂચના આપી હતી. બાતમીના આધારે પોલીસે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના 19 લાખના મુદ્દામાલના ગુનામાં વોન્ટેડ આરોપી સારંગપુરના રોહિત તલસુખભાઈ વસાવાને ઝડપી લેવાયો હતો. 6 મહિનાથી વોન્ટેડ આરોપીની જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના અન્ય એક ગુનામાં પણ સંડોવણી બહાર આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 21 વર્ષથી ફરાર સિકલીગર ગેંગના રીધા સાગરિકની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળા દ્વારા જિલ્લાને નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમની રચના કરવામાં આવી હતી. એલસીબી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પીએસઆઈ ડીએ તુવરની ટીમને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથકના વર્ષ 2004ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રોશનસિંહ ચંપાસિંહ સિકલીગર બનાસકાંઠા જિલ્લાના વડગામમાં છે.
જેથી એલસીબીની ટીમે વડગામ ખાતે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સિકલીગર ગેંગનો રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ વિવિધ પોલીસ મથકમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. નેત્રંગ મોવી રોડ ઉપર કુંડ ગામના બસ સ્ટેશન નજીક 2 બાઇક સામસામે ભટકાતા 2 યુવાનોને ઈજા જ્યારે એકનું મોત થયું હતું. ઝઘડિયાના કાંટીત્રા ગામે રહેતા 20 વર્ષીય પ્રિયાંશુ રાજેશભાઈ વસાવા બુધવારે બાઇક પર બહેનના ઘરેથી પરત ફરી રહ્યા હતા. બપોરે નેત્રંગ મોવી રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કુંડ ગામના બસ સ્ટેશન નજીક સામેથી આવતી અન્ય બાઇક તેમને જોડી ભટકાઈ હતી. અકસ્માતમાં પ્રિયાંશુનું ગંભીર ઈજા થતા સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી બાઇક પર રહેલા 2 યુવાનોને ઈજાઓ પહોંચી હતી. નેત્રંગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભરૂચના કામનાથ મહાદેવના પટાંગણમાં શ્રીરામ કથાનું 16 મેથી આયોજન કરાયું છે. વ્યાસપીઠ પરથી કથાકાર જગદીશ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. બુધવારે કથા સ્થળે રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. કથાનું આયોજન ઇન્દિરાબહેન રાણા પરિવાર દ્વારા કરાયું છે. બપોરે 3:30 કલાકથી 5:30 કલાક સુધી ચાલતી કથાની પૂર્ણાહુતિ 24મી મેના રોજ થશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. કોરોનાની નવી વેવની સંભવિત દસ્તક સામે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ. 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડનો આઇસોલેશન વોર્ડ સાથે ટીમ તૈયાર. તબીબો, તજજ્ઞો, પેરામેડિકલ સ્ટાફ સાથે તમામ તૈયારીઓ અને દવાઓનો સ્ટોક. કેવડિયામાં ડિમોલિશન વિરુદ્ધ અસરગ્રસ્તો સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ સીઈઓને આપ્યું આવેદનપત્ર. સીઈઓ દ્વારા 7 દિવસમાં વળતરનું આશ્વાસન અપાયું. વાગરા જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી 4 લાખની લૂંટમાં આરોપીની ધરપકડ. ઓનલાઈન ગેમિંગમાં 10 લાખ ગુમાવતા આરોપીએ લૂંટનો પ્લાન ઘડ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.